નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમર ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। બ્રહ્મકુમારી સંસ્થાના માઉન્ટ આબુ સ્થિત કેન્દ્રના એક સેવક પર ગંભીર આક્ષેપ કરનાર અંકલેશ્વરની મોડલની સામે હવે ગુજરાતી ફિલ્મ સર્જકે પણ ગંભીર આક્ષેપો કરી તેની સામે મેદાને આવ્યા છે। યુવતી બ્લેકમેલ કરવાની ટેવવાળી હોવાના સીધી અને આડકતરી રીતે નિવેદન આપતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે। બ્રહ્મકુમારી સંસ્થાના એક સેવક દ્વારા બેભાન બનાવીને ખરાબ કામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરનાર અંકલેશ્વરની એડલ્ટ ફિલ્મોની કલાકાર યુવતી પલ્લવી પાટીલ આજકાલ ચર્ચામાં છે। જો કે તેની વિરુદ્ધ પણ સૂરો ઉભા થઈ રહ્યા છે। પલ્લવી પાટીલ વિરુદ્ધ આજે અંકલેશ્વરના ગુજરાતી ફિલ્મ નિર્માતા હરેશ જોગરાણાએ મીડિયા સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું। તેની ઉપર આક્ષેપ કરતા તેઓ જણાવ્યું હતું કે વ્યક્તિને ફસાવી ખોટા કેસો કરાવવાની ધમકી આપવી તેમજ બ્લેકમેલિંગ કરવાની તેની માનસિકતા છે। ઉલ્લેખનીય છે કે પલ્લવી પાટીલે તાજેતરમાં આબુ સ્થિત બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેના એક અમિત નામના સેવક સામે બળાત્કાર તેમજ ધાકધમકી આપી હોવાના આક્ષેપો કર્યા હતા। હરેશ જોગરાણાએ આજે એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે પલ્લવી પાટીલનું દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ કેમ નોંધાવતી નથી? જો ખરેખર રેપ જેવી ઘટના બની હોય તો પોલીસ તપાસમાં બહાર આવી શકે। તે કાવતરું કરી આધ્યાત્મિક ચેતનાની સંસ્થા બ્રહ્મકુમારી સંસ્થાને બદનામ કરવા આવા ત્રાગ રચી રહી છે। એક વર્ષ પહેલા તેણે ગાર્ડન સિટીના ટાઉનશીપમાં ગાડીઓ સળગાવી દેતા તેની સામે એટ્રોસિટીનો ગુનો દાખલ થયો હતો અને તેને આધારે તેની સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ પણ દાખલ થઈ હતી। મહિલાની સંસ્થામાં વીઆઈપી સવલતો જોઈતી હોવાથી તે આક્ષેપો કરી રહી છે। નમસ્કાર। એક મુદ્દો ખૂબ જ ચર્ચામાં છે જે બ્રહ્મકુમારીને લઈને છે। અભિનેત્રી ગણાવે છે અને બ્રહ્મકુમારીના એક સેવક અમિત રાઠોડ ઉપર એને અનેક આક્ષેપો કર્યા છે કે મને ઘેનમાં દવા આપી દીધી અને મારી ઉપર રેપ કરવામાં આવ્યો। ભાઈ, જો તારી ઉપર રેપ કરવામાં આવ્યો અને સાચે જ રેપ કરવામાં આવ્યો હોય તો હું મહિલાઓનું સન્માન કરું છું અને હું માનું છું કે જો રેપ થયો હોય તો તારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશન જવું જોઈએ, એફઆઈઆર કરવી જોઈએ। તપાસ પછી પોલીસ નક્કી કરે કે આ રેપ થયો છે કે આ કાવતરું છે। એટલે બ્રહ્મકુમારી પાસે મોટી રકમ હેઠવા માટેનું આ એક માત્ર ને માત્ર કાવતરું છે ને સુવિધાઓ ભોગવવા માટેનું। કેમ કે એની મમ્મી વર્ષોથી બ્રહ્મકુમારી સાથે સુરેખાબેન જોડાયેલ છે। આ પલ્લવી પાટીલ જે છે એ આવી હેબિટવાળી છોકરી છે અને આમ કહું તો જાણે અજાણે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આને સૌથી પહેલો બ્રેક મેં આપેલો। 2008માં એક આલ્બમ અમે રાજકોટ કરતા હતા ત્યારે એ મારી ઓફિસે એક મદદ લેવા માટે આવેલા। કોઈ એને મકાન ખાલી કરાવતું હતું તો આપણે મદદ કરેલી ને એને ખબર કે અમે શૂટિંગ કરવા માટે જઈએ છીએ તો એ જબરન એના પતિ પાસેથી મંજૂરી લઈને શૂટિંગ જોવા માટે રાજકોટ આવેલી અને આલ્બમમાં નાનું એવું એને કામ પણ કરેલ। બસ ત્યારથી પછી આને એમ થયું કે ભાઈ આ તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ ગ્લેમરવાળી છે અને આડાઅવળા ધંધાઓ કરીને એને પૈસા મેળવીને પોતાના હસબન્ડને ડિવોર્સ આપી દીધા અને મંડળું મળ્યું મહેસાણામાં નામની એક ગુજરાતી ફિલ્મ કરેલી। પણ એના પછી તો પાછળથી આ બાઈ પોર્ન ફિલ્મોમાં જતી રહી મુંબઈમાં અને પોર્ન ફિલ્મોની અંદર કામ કરીને એની ઘણી પોર્ન ફિલ્મો પણ મેં જોઈ છે, લોકોએ પણ જોઈ છે, આખું અંકલેશ્વરી બાબતમાં જાણે છે। પણ એનાથી આપણને કોઈ મતલબ હોઈ શકે નહીં, એ એનો નિજી ધંધો છે। પરંતુ બનાવ બન્યો એવો કે 2015માં મારા એક મિત્ર રાજુભાઈ એની દીકરીના લગ્ન સુમિત વસંતલાલ પંચાલ સાથે થયેલા। એટલે આ બાઈએ સુમિત વસંતલાલ પંચાલને ફસાયો જે સુમિત વસંતલાલ પંચાલ 2 બાળકોનો પિતા હતો અને કીધું તું મારી સાથે લગ્ન કર। હવે ઓલરેડી તેઓ મેરિડ હતો। આ બાઈ સમજીને અને એની પાછળ પડી બંનેને બોલાવીને સમજાવ્યા પણ સમજેલ નહીં અને છેલ્લે સુમિત વસંતલાલ પંચાલની પત્નીએ સુમિત વસંતલાલથી ડિવોર્સ લઈ લીધા। એનું ઘર તૂટી ગયું। આ ઘર તોડવા માટે જવાબદાર આ પલ્લવી પાટીલ હતી। ત્યારે અમને એમ થયું કે આ જે થઈ રહ્યું છે બહુ જ ખોટું થઈ રહ્યું છે। એને શરૂઆત મારે ત્યાંથી કરી હતી। હવે એના પછી થોડા જ સમયમાં સુમિત વસંતલાલ પંચાલ ઉપર રેપનો કેસ આ બાએ દાખલ કર્યો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં। આ એની એફઆઈઆર અને જજમેન્ટની કોપીઓ મારી પાસે છે, એ હું બધાને આપીશ। અને એના પછી લગભગ 2 મહિના સુમિત વસંતલાલ પંચાલ જેલમાં રહ્યો જે આ કેસ દરમિયાન મૃત્યુ પામેલ। એટલે આ બાઈ યાને કે મંદિરો, ધાર્મિક સંસ્થાઓ અથવા તો કોઈ એકલ માણસોને એ શિકાર બનાવીને એની પાસેથી રકમ હેઠવી અને લોકોને બ્લેકમેલ કરવા આનો ધંધો છે। મને એમ થયું કે મને ઓળખે છે, ચલો હું એને સમજાવું। એટલે મેં એને ફોન કર્યો એટલે એને મને પણ ધમકી આપી ટેક્સ્ટ મેસેજ કરીને કે હવેથી જો મને ફોન કર્યો
તો તને પણ કેસમાં ફસાવી દઈશ. એટલે આમ આ પોતાના ધંધા આવા કરવાથી ટેવાયેલી હોવાથી પણ હું ગયો, બ્રહ્માકુમારી બહેનોને મળ્યા, અમને સાંભળ્યા, એટલે મને એના પરથી ખબર પડી કે આ ખોટું છે. અને દુઃખની વાત એ છે કે ભરૂચ જિલ્લામાં અનેક રાજકીય પક્ષો, અનેક પાર્ટીઓ જે ધાર્મિક સંસ્થાનોના નામ પર વોટ લઈને ચૂંટણીઓ જીતે છે, એકમાત્ર ડીકે સ્વામીને બાદ કરતા કોઈ પણ વ્યક્તિએ આ ધાર્મિક સંસ્થા બ્રહ્માકુમારીનો હજી સુધી એપ્રોચ કર્યો નથી. હું કહું છું કે આ જે રાજકીય પાર્ટીઓના નેતાઓ છે એમને પણ જઈને બ્રહ્માકુમારીની બહેનોને આશ્વાસન આપવું જોઈએ, કારણ કે તેઓ બહુ ડરેલા છે, તેઓએ આવું કંઈ જોયું નથી, એટલે એમને મદદ કરવી જોઈએ. અને એ જ આશયથી આ પલ્લવી પાટીલના વિરુદ્ધમાં આ પ્રેસ કોન્ફરન્સ આજે મેં કરી છે, કેમ કે એને ઉઘાડી પાડવી બહુ જરૂરી છે, નહીં તો આવા અનેક બનાવો બનશે. અને સાથે પણ વારંવાર ઝઘડા કરતા ગાર્ડન સિટીમાં એને સળગાવી દીધેલી, એની પણ અંકલેશ્વર જીઆઈડીસીમાં એની સામે એફઆઈઆર થયેલ છે. એ આપ મીડિયાના લોકો, અંકલેશ્વરના લોકો, ભરૂચના લોકો બધા જાણે છે. માટે થોડા દિવસમાં અમે કલેક્ટર અને એસપીને પણ આ બાબતે રજૂઆત કરવાના છીએ. અને આપ મીડિયાના તમામ મિત્રોને આ પીસી યોજવા બદલ, સાથ સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપને બધાને એક એક કોપી હું આપું છું. જય હિન્દ. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થવાનો મામલો હવે પ્રાદેશિક નિયામક નગરપાલિકા આરએમસી સુધી પહોંચ્યો છે. વાયરલ ઓડિયો ક્લિપમાં લાંચની માંગ અને પદના દુરુપયોગ જેવા ગંભીર આક્ષેપો સાથે પદ ભ્રષ્ટ કરવાની કોંગ્રેસે માંગ કરી છે. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે ₹50,000ની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથેની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ શહેરનું રાજકારણ ગરમાયું હતું. જો કે આ મામલો હવે આરસીએમ સુધી પહોંચ્યો છે. આજરોજ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા સુરત ખાતે પ્રાદેશિક નિયામક નગરપાલિકા આરસીએમને આવેદનપત્ર પાઠવીને નગરપાલિકા પ્રમુખ સામે ગંભીર રજૂઆતો કરવામાં આવી હતી. નગરપાલિકા હેઠળ દિહાડી મજૂરી લાવીને સફાઈ કામગીરી કરાવતા કોન્ટ્રાક્ટર પાસે પાલિકા પ્રમુખ દ્વારા રકમની માંગ કરવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ફરતી થતાની સાથે જ અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના નેતાઓએ આ મામલે ગંભીર ટીકા ટિપ્પણીઓ કરી હતી અને પાલિકા પ્રમુખ તેમજ તેમના પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. આ મામલે યુથ કોંગ્રેસથી લઈને આમ આદમી પાર્ટીએ પણ ઉગ્ર વિરોધ દર્શાવી પાલિકા પ્રમુખના રાજીનામાની માંગ કરી હતી. તો બીજી તરફ આ મામલે નગરપાલિકા પ્રમુખે આ વાતચીતમાં લાંચની માંગ કરવામાં આવી હોવાનો ખુલાસો વ્યક્ત કર્યો હતો. ત્યારે આજ રોજ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા સુરત ખાતે પ્રાદેશિક નિયામક નગરપાલિકા આરસીએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સામે વાયરલ ઓડિયો ક્લિપમાં લાંચની માંગ અને પદના દુરુપયોગના ગંભીર આક્ષેપોના મુદ્દે હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. પ્રતિનિધિ મંડળમાં સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, નગરપાલિકાના સભ્ય રફીકભાઈ ઝઘડિયાવાલા, બખ્તિયારભાઈ પઠાણ, શકીલ અકુજી સહિત કોંગ્રેસના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ મામલો જાહેર વિશ્વાસ અને નગરપાલિકાની પારદર્શિતાને ગંભીર રીતે અસર પહોંચાડે છે. સાથે તેમણે આ મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું. સંજય વસાવા જેઓ આરસીએમ સુરતના છે, તેઓએ આ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે આ મામલે તાત્કાલિક અહેવાલ મંગાવી તપાસ હાથ ધરવામાં આવશે. કોંગ્રેસે સ્પષ્ટ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર સામે કોઈ સમાધાન નહીં અને ન્યાય ના મળે ત્યાં સુધી કાયદેસરનો સંઘર્ષ ચાલુ રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. અંકલેશ્વર આમ આદમી પાર્ટીએ નગરપાલિકા પ્રમુખ સામે વાયરલ ઓડિયો ક્લિપના વિરુદ્ધમાં નગરપાલિકા કચેરીમાં હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તો પ્રતિકાત્મક રીતે ભિક્ષુકનો વેશ ધારણ કરી પ્રમુખ માટે પૈસાની માંગ કરીને કટાક્ષ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચારના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું. નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત સામે કથિત ભ્રષ્ટાચારના મુદ્દે રાજકીય ઘમાસાણ સર્જાયું છે. આ મામલે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ અંકલેશ્વર નગર સેવા સદનની કચેરી સામે ધરણા કરીને જોરદાર વિરોધ નોંધાવ્યો. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટર પાસેથી ₹50,000ની લાંચ માંગતા હોવાનો ઓડિયો ક્લિપ તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેનાથી નગરપાલિકા તંત્રની કામગીરી પર ગંભીર સવાલ ઉભા થયા છે. પાર્ટીના આગેવાનો દ્વારા પ્રમુખ લલિતા રાજપુરોહિતનું તાત્કાલિક રાજીનામું માંગવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ ભ્રષ્ટાચાર વિરોધી નારા લગાવ્યા અને સમગ્ર મામલે નિષ્પક્ષ તથા ઉચ્ચ સ્તરે તપાસ કરવાની માંગ કરી હતી. આમ આદમી પાર્ટીના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો આ મામલે દોષિત સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આજ રોજ અંકલેશ્વર શહેર ટીમ દ્વારા આમ આદમી પાર્ટીની તાજેતરમાં જ નગરપાલિકા પ્રમુખ જે ભાજપના પ્રમુખ છે અને એમના દ્વારા એક કોન્ટ્રાક્ટર પાસે ₹50,000ની માંગણી કરતો એક ઓડિયો વાયરલ થયો હતો. આ ઓડિયોને લઈ
અને વિપક્ષની અંદર જે નગરપાલિકાની અંદર અત્યારે કોંગ્રેસ એની ભૂમિકા ભજવી રહી છે, ત્યારે આમાં કોંગ્રેસ પણ મિલીભગત કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. કોંગ્રેસના કેટલાક નેતાઓના પણ એવા નિવેદનો સામે આવ્યા કે અમારી પાસે અગાઉના પણ બધા જ એવિડન્સ છે, તો અત્યાર સુધી કોંગ્રેસ દબાવીને કેમ બેઠી છે? ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી ને પોતાના ઘર ભરી રહી છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટી ટીમ દ્વારા અંકલેશ્વરની નગરપાલિકા પ્રમુખના રાજીનામાની માંગ સાથે અંકલેશ્વર નગરપાલિકા પર અહીંયા બેઠા છે. સીઓ સાહેબને આવવાની રાહ જોઈ રહ્યા છે. સીઓ સાહેબ આવે છે ત્યાર પછી જ અહીંયાથી ઊભા થઈશું. જ્યાં સુધી સીઓ સાહેબને અમે મળીએ નહીં ત્યાં સુધી અહીંયાથી અમે ઊભા નથી થવાના. નગરપાલિકા પ્રમુખ કોઈ પણ હોય, પરંતુ આ લોકો 11, 11:30 પહેલા કોઈ દિવસ નગરપાલિકાની અંદર પહોંચતા નથી. ત્યારે જનતાએ આ લોકોને જનપ્રતિનિધિ બનાવ્યા છે. એક પક્ષના પ્રતિનિધિ બનીને જ્યારે એ લોકો આવી રીતે ઓફિસો સંભાળતા હોય ને તોડ પાણી કરતા હોય, આમ આદમી પાર્ટી કદી પણ સાખી નહીં લે. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જે કચરાની અંદર 50,000ની લાંચનો જે એક રેકોર્ડિંગ વિડીયો વાયરલ થયો છે, એના માટે આજે અંકલેશ્વર નગરપાલિકા સીઓ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અંકલેશ્વરની પ્રજાના આ કઈ રીતે બેફામ આ તોડપાણી કરતી આ નગરપાલિકાની પ્રમુખ એ રાજીનામું આપે ને જે અંકલેશ્વરની વિપક્ષની અંદર કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈની જે નીતિ ચાલે છે એ બંધ કરવામાં આવે. અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ કોંગ્રેસ એવું કહે છે કે અમારી પાસે એવિડન્સ છે, અગાઉના પુરાવા છે. જો અગાઉના પુરાવા હોય તો 8 દિવસ સુધી કેમ એ લોકોએ દબાવી રાખવામાં આવ્યા? કેમ પ્રજા સમક્ષ બહાર નહીં કાઢવામાં આવ્યા? તો આવનારા દિવસમાં એ પુરાવા બહાર કરે ને આ પ્રમુખ ઉપર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ આવનારા દિવસમાં પોલીસ પોતે ફરિયાદ બનીને જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે. જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તે અમારી ટીમ દ્વારા લેવામાં આવશે. જય હિન્દ, જય ભારત. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે હવે 4.5 કરોડની મંજૂર રકમ હેઠળ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને હાથમાં લેવામાં આવશે. અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં ચોમાસા દરમિયાન વર્ષોથી સર્જાતી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે ₹4.5 કરોડના ખર્ચે મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ નિર્ણયથી સ્થાનિક રહેવાસીઓ તેમજ ઉદ્યોગકારોમાં ભારે રાહતની લાગણી ફેલાઈ છે. અંકલેશ્વર જીઆઈડીસીના સ્ટેશન વિસ્તાર, બેંક ઓફ બરોડા તથા ખેતીવાડી ઓફિસ આસપાસના વિસ્તારોમાં દર વર્ષે ભારે વરસાદ દરમિયાન રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ જતો હતો. પરિણામે ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર પણ અસર પડતી હતી અને આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ જતો હતો. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વર્ષ 2025 ખેતીવાડી ઓફિસ નજીક બોક્સ કલવટ તથા વરસાદી પાણી નિકાસ માટે ગટર લાઇનના નિર્માણનો સર્વગ્રાહી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેને હવે રાજ્ય સરકારે સત્તાવાર મંજૂરી આપી છે. પ્રોજેક્ટ પૂર્ણ થતા ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા દૂર થશે અને રસ્તાઓ મજબૂત અને ટકાઉ બનશે. વર્ષોથી ચાલતી મુશ્કેલીમાંથી સ્થાનિક જનતા અને ઉદ્યોગકારોને રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 3 કે 4 દિવસ પહેલા કલેક્ટર ઓફિસ ખાતે એક સર્વગ્રાહીની મિટિંગ હતી, જેમાં આપણા એસોસિએશનની રજૂઆત અને જે બહુ જૂની હતી અને એક એમનો પડતર પ્રશ્ન હતો કે ત્યાં ચોમાસા દરમિયાન ખૂબ જ પાણી ભરાઈ રહે છે, એ આપણા અથાગ પ્રયત્નથી ત્યાં મંજૂરી મળી છે અને આવનાર દિવસોમાં ત્યાં આગળ બેંક ઓફ બરોડાનો જે વિસ્તારથી લઈ અને ફાટક સુધી પ્રિકાશ સી ચેનલ બનવા 4 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે, જેને મંજૂરી મળી ગઈ છે. એટલે આવનાર દિવસોમાં અને આવનાર ચોમાસા દરમિયાન આપણને જે લાતી વિસ્તાર કહેવાતો હતો ત્યાં આગળ પાણી ભરાવાનો પ્રશ્ન હતો એ હવે હલ થશે, એનું આપણે નિરાકરણ લાવેલે છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચવાસીઓને રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ અપાવવા માટે હવે મોડે નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। આશરે 1000 કરતા વધુ નાગરિકો પર શ્વાનના હુમલાના બનાવ બાદ 150 જેટલા રખડતા શ્વાનોનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવ્યું છે। ભરૂચવાસીઓને રખડતા શ્વાનના ત્રાસથી મુક્તિ અપાવવા પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે। રખડતા શ્વાનના વધતા હુમલાઓને પગલે ભરૂચ નગરપાલિકાએ એક્શન પ્લાન તૈયાર કર્યો છે। ઉલ્લેખનીય છે કે એક મહિનામાં 1094 નાગરિકો પર કૂતરાના હુમલાની ઘટનાઓ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી વચ્ચે સિવિલ હોસ્પિટલ ભરૂચમાં સારવાર લેનાર દર્દીઓના નોંધાયેલા ચોંકાવનારા આંકડાએ પ્રશાસનને તાત્કાલિક પગલાં લેવા મજબૂર કર્યું છે। હડકવા એટલે રેબીઝ એક ઘાતક વાયરલ રોગ છે જે ચેપગ્રસ્ત પ્રાણીના કરડવાથી ફેલાય છે। આ રોગ મગજ અને નર્વસ સિસ્ટમને અસર કરી શકે છે। ટૂંકા સમયગાળામાં 150 રખડતા શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું છે। શહેરમાં ખાસ ડોગ શેલ્ટર હોમ બનાવાયું છે। અહીં કૂતરાને પકડી ડોગ શેલ્ટર હોમમાં લાવી સંપૂર્ણ તબીબી સારવાર આપવામાં આવે છે। અહીં ખસીકરણ અને હડકવા વિરોધી રસી આપ્યા બાદ સ્વસ્થ થયેલા શ્વાનને તેમના મૂળ વિસ્તારમાં છોડવામાં આવે છે। આ વૈજ્ઞાનિક પદ્ધતિથી કૂતરાની વસ્તી નિયંત્રણ રહે છે અને રોગનું જોખમ પણ ઘટે છે। ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે। ABC બર્થ કંટ્રોલ રૂલ અંતર્ગત ભરૂચની સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને આ કામગીરી સોંપવામાં આવી છે। સંપૂર્ણ શહેરને રેબીઝ મુક્ત બનાવવા અમે પ્રતિબદ્ધ છીએ। આ માટે શહેરના તમામ 14 વોર્ડમાં તબક્કાવાર કામગીરી કરવામાં આવી રહી છે। ABC બર્થ કંટ્રોલ રૂલ્સ અંતર્ગત શહેરી વિસ્તારની અંદર શેરી કૂતરાઓ, શેરીમાં રખડતા કૂતરાઓની વસ્તીમાં વધારો ના થાય અને એમની સંખ્યા ઘટે, સાથે સાથે એમને હડકવા વિરોધી રસી પણ આપવાની થતી હોય છે। એ અનુસંધાને ભરૂચ નગરપાલિકા દ્વારા NGO સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટને આ કામગીરી આપવામાં આવેલ છે। અત્યાર સુધી લગભગ 150 જેટલા શેરીના રખડતા કૂતરાઓનું ખસીકરણ કરવામાં આવેલ છે અને રસીકરણ પણ કરવામાં આવેલ છે। જે જગ્યાએથી કૂતરા ઉપાડવામાં આવે છે એ જગ્યા એ કૂતરાઓને અમારા શેલ્ટર હોમમાં રાખી ત્યાં ઓપરેશન કરવામાં આવે છે, એમને રસીકરણ કરવામાં આવે છે અને એમની જે રૂઝ આવે ઓપરેશન પછીની, ત્યાર પછી જે વિસ્તારમાંથી એમને લીધેલો હોય એ જ વિસ્તારની અંદર પરત મૂકવામાં આવે છે। અત્યાર સુધી લગભગ 150 જેટલા કૂતરાઓ ઉપર આ કામગીરી કરવામાં આવેલ છે અને વોર્ડ વાઇઝ આ કામગીરી ચાલી રહી છે અત્યારે। ઝઘડિયાના રાજપાટી 4 રસ્તા નજીક હાઈવા ટ્રકે સારસાના રાહદારીને અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે તેનું મોત નીપજ્યું હતું। ઝઘડિયા તાલુકામાં નદી કિનારે તેમજ આજુબાજુના વિસ્તારમાં થતા રેતી ખનનને પગલે 24 કલાક ભારે વાહનોની અવરજવર રહેતી હોય છે। જોકે ભારે વાહનો પૈકી કેટલાક વાહન ચાલકો આડેધડ વાહનો હંકારતા અનેક વખત અકસ્માતના બનાવ સામે આવે છે। આજે સવારે ફરી એકવાર ઝઘડિયા તાલુકાના મુખ્ય વેપારી મથક એવા રાજપાટી 4 રસ્તા નજીક હાઈવા ટ્રકના ચાલકે સારસા ગામના આઢેડ રમેશભાઈ વસાવાને ટક્કર મારતા ટ્રકના પાછળ ટાયર નીચે આવી જતા માથાના ભાગે ગંભીર ઇજાના પગલે કરુણ મોત થયું। ઉલ્લેખનીય છે કે રાજપાટી 4 રસ્તા પર થઈને અંકલેશ્વર ભરૂચને રાજપીપળા સાથે જોડતો ધોરીમાર્ગ પસાર થાય છે। આ ધોરીમાર્ગ રાજપીપળાથી આગળ બોડેલી છોટાઉદેપુરના માર્ગ સાથે જોડાતો હોય 24 કલાક વાહનોની રફતારથી ધબકતો રહે છે। રાજપાટી 4 રસ્તા નજીક આવનાર નાના મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી જોવા મળે છે। અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બન્યા હતા। રાજપાટી 4 રસ્તા પર ચારે તરફ ગતિ અવરોધક બનાવાય તેવી માંગ લોકોમાં ઉઠવા પામી છે। તંત્ર તાકીદે વિશાળ જનહિત સંદર્ભે રાજપાટી 4 રસ્તા પર બમ્પ બનાવવા આગળ આવે તે જરૂરી છે। હાસોડના સાહોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાં શેરડી કટિંગ દરમિયાન શ્રમિકોને વાઘ બિલાડીનું બચ્ચું મળી આવ્યું હતું। ઘટના અંગે વન વિભાગને જાણ કરાતા વન વિભાગે તપાસ શરૂ કરી છે। હાસોડ તાલુકાના સાહોલ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી વાઘ બિલાડાનું બચ્ચું મળી આવ્યું હતું। આ ઘટનાને પગલે વિસ્તારમાં
પ્રથમ દ્રષ્ટિએ બચ્ચું દીપડાનું બચ્ચું દેખાતું હોય લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. વન વિભાગે બચ્ચાને સુરક્ષિત રીતે કબજામાં લઈ તેની માતાને પકડવા માટે ખેતરમાં પાંજરું ગોઠવ્યું હતું. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર સાહોલ ગામની સીમમાં શેરડીનું કટિંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ખેતરમાં કામ કરી રહેલા શ્રમજીવીઓને અચાનક જ ત્યાં કોઈક જંગલી જાનવરનું બચ્ચું દેખાયું હતું. પ્રથમ દ્રષ્ટિએ આ દીપડાનું બચ્ચું જોવા મળ્યું હતું. જોકે ત્યારબાદ તપાસ કરવામાં આવતા વાઘ બિલાડીનું બચ્ચું હોવાનું જાણવા મળ્યું હતું, જેને લઈને શ્રમજીવીઓમાં ફફડાટ ફેલાયો હતો. શ્રમજીવીઓએ તાત્કાલિક ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી. મળતી માહિતી મુજબ વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી અને બચ્ચાને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું હતું. વન વિભાગે આસપાસના વિસ્તારમાં તેની માતાની હાજરીની શક્યતાને ધ્યાનમાં રાખીને બચ્ચા સાથે પાંજરું ગોઠવ્યું છે, જેથી માતા બચ્ચાને લેવા માટે આવે ત્યારે તેને પકડી શકાય. આ ઘટનાના કારણે સાહોલ ગામ સહિત આસપાસના વિસ્તારમાં એક તબક્કે લોકો ચિંતિત થયા હતા. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે ખેતરોમાં અવરજવર ટાળવા અપીલ કરી હતી. વન વિભાગ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી રહ્યું છે. હાંસોટના સાહોલ ગામની પ્રાથમિક શાળામાં સ્વરક્ષણ તાલીમ શિબિર યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્વરક્ષણની તાલીમ યોજવામાં આવી. ધોરણ 6 થી 8 ની કન્યાઓને સ્વરક્ષણ શા માટે જરૂરી છે તેના વિશે માહિતી કરાટે ટ્રેનર થકી આપવામાં આવી. કરાટે એસોસિએશન ગીર સોમનાથ દ્વારા નિયુક્ત કરેલ બારૈયા અજયભાઈ સતુભાઈ દ્વારા ખૂબ જ સરસ તાલીમ દીકરીઓને આપવામાં આવી હતી, જેમાં 25 જુડો, કુસ્તી, કરાટે, વસુદાવની તથા વિકટ પરિસ્થિતિમાં પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો, સ્વરક્ષણ એક એવી કળા છે જે વ્યક્તિને પોતાની સુરક્ષા માટે તાત્કાલિક જોખમ સામે યોગ્ય પગલાં લેવા સક્ષમ બનાવે છે. આજના સમયમાં ખાસ કરીને દીકરીઓ માટે સ્વરક્ષણનું જ્ઞાન અત્યંત જરૂરી છે. તાલીમના માધ્યમથી દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે, નિર્ભયતા અને અપરાધ, હેરાનગતિ, હુમલા સામે પોતાને બચાવવા મદદરૂપ, સમાજમાં દીકરીઓની સુરક્ષા અને સશક્તિકરણની ભાવના મજબૂત બને તે હેતુ રહેલો છે. આ તાલીમ આચાર્ય નિલેશભાઈ, શિક્ષકગણ જયંતિભાઈ, નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈની હાજરીમાં આપવામાં આવ્યું. આ તાલીમથી દીકરીઓ નિર્ભય બની પોતાના જીવનમાં ચોક્કસ આગળ વધી શકશે તેવો વિશ્વાસ સ્થાપિત કર્યો હતો. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.